પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીતની CR પાટીલે બતાવી અને કહ્યું કે હવે દિલ્હીવાસીઓ આપના ભ્રષ્ટાચારથી મુક્ત થયા। 27 વર્ષ બાદ દિલ્હીમાં જીતનો ભાજપને વિશેષ આનંદ છે તો ભાજપે ખોટી લાલચ આપ્યા વગર તંદુરસ્ત સ્પર્ધાથી જીત મેળવવાનું જણાવ્યું। CR પાટીલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા અને ખોટા વચનો આપનારને દિલ્હીવાસીઓએ જાકારો આપ્યાનું જણાવ્યું। વધુમાં કહ્યું કે ખોટું બોલનારા ભ્રમ ફેલાવનારાઓનો પરાજય થયો। દિલ્હીવાસીઓને કેન્દ્રની યોજનાના લાભથી અને પાયાની સુવિધાઓથી દૂર રાખ્યા। યમુના નદીના પ્રદૂષણને આપ સરકારની મોટી નિષ્ફળતા ગણાવી। દિલ્હીની ચૂંટણીમાં ભાજપની જીત અંગે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું। કહ્યું કે દિલ્હીની ચૂંટણીમાં લોકોએ વિકાસને મહત્વ આપ્યું। વડાપ્રધાન મોદીના વિકાસી સરકારને ભવ્ય જીત અપાવી છે। જૂનાગઢના વંથલીમાં મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે જીતની ઉજવણીની સાથે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા। દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત બાદ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી। કહ્યું દિલ્હીની પ્રગતિ પણ હવે દેશની સાથે જ થશે। ચૂંટણી પરિણામને આમ આદમી પાર્ટી વિરુદ્ધનો જનમત ગણાવ્યો। માત્ર ભ્રષ્ટાચાર સિવાય આપે કશું જ નથી કર્યું। દિલ્હીની જનતાએ આજે જવાબ આપી દીધો હોવાનું જણાવ્યું। દિલ્હી ચૂંટણીના પરિણામો બાદ શક્તિસિંહ ગોયલે આપ અને કેજરીવાલને અહંકારી ગણાવ્યા। કહ્યું કે હરિયાણામાં કોંગ્રેસ હાર પાછળ પણ આપ જવાબદાર હતી। ગઠબંધનનું પાલન ન કરતા નુકસાન થયું। જો કે જનતા જનાર્દનનો ફેસલો શિરોમાન્ય છે। ચૂંટણીમાંથી નેતાઓ બોધપાઠ લે તો સારું તેમ પણ શક્તિસિંહે જણાવ્યું।